નર્મદે હર તો અમે અત્યારે આ બોટમાં બેસી ગયા છે અને તંત્રની અહીંયા ગાડી બોટમાં બેસવા માટે બેદરકારી છે. અમે અહીંયા કરના આવી ગયા હતા તોય અમારે 1.5-2 કલાકથી અહીંયા ઉભું રહેવું પડ્યું હતું અને તંત્ર એવી કહે છે કે આગળથી લાઈન બંધ કરી દીધી હતી પણ તંત્રના માણસોએ જ આગળથી અમને આવવા દીધા હતા અને અહીંયા ગાડી અમને તંત્રએ રોકી રાખી. કમસે કમ અમે 1.5-2 કલાક રોકાઈ રહ્યા. ત્યાર પછી અમે લાઈનમાંથી બહાર નીકળીને બીજી લાઈનમાં બેઠા ત્યારે અમારો નંબર આવી રહ્યો છે અને હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે અહીંયા ગાડી બહુ સારી સુવિધા છે પણ અત્યારે અમારો કડવો અનુભવ થયો છે કે તંત્રની અહીંયા ગાડી બેદરકારી છે. તો મારી રિક્વેસ્ટ કરીને બધા કરો, લાઈક કરો અને ફોલો કરો કે આગળ સુધીને જાય કે અહીંયા ગાડી તંત્રની કેટલી બેદરકારી છે અને એના માટે પબ્લિકને કેટલી ભીડમાં ઊભું રહેવું પડે છે. કે તમે જોઈ શકો છો કે આ બાજુ કેટલી બધી છે, બતાવીશ કેટલી બધી છે એવું. તો મારી મહેરબાની કરીને બધાને એક જ છે કે આ વિડીયો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. નર્મદે હર. નર્મદે હર. દિવસે જોવી ગમે છે.